હવે સત્કર્મ કરવા માટે સાધન જોઈએ, સંપત્તિ જોઈએ, ઉર્જા જોઈએ, આ બધું જોઈએ. એને કહેવાય સત્કર્મ. સત્કર્મ છે ને એમ કહેવાય છે, આપણા સંતો મહંતો બધા એમ કે સત્કર્મ કોઈ ગયા ભવના અર્જિત કરેલા, સંચિત કરેલા પુણ્ય હોય ને તો જ થાય, નતર ન થાય. તો એ સત્કર્મ. પણ જ્યાં કૃષ્ણ કથા થતી હોય, રામ કથા થતી હોય, શિવ કથા થતી હોય, માં ભગવતીની કથા થતી હોય, આ ભગવત આ જે ચરિત્રોના વર્ણન થતા હોય, આ કર્મ નથી, આ સત્કર્મ નથી, આ ભગવત કર્મ છે. આ ઈ કરે છે અને આ ઈ કરાવે છે. બાકી મારું ને તમારું આમાં કોઈ ગજુ નથી કે આપણે આ કરી શકીએ. આ ભગવત કર્મ છે. આ ઈ પોતે કરે છે. આ એ પોતે કરે છે. અને 7 દિવસ સુધી આપણને શિવ ચરિત્ર તો વિચાર કરો કેટલું વિરાટ છે. વિભૂમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ. જે આટલું વિરાટ જે ચૈતન્ય છે, એના ગુણગાન કરવા માટે આપણને ખાલી 7 જ દિવસ મળ્યા છે. અને 7 દિવસમાં પાછા 3 જ કલાક. હવે પહેલા દિવસ પત્રિકાઓ જ્યારે છપાય ને ત્યારે બધાને એમ થાય, ઓ મારે 7 દિવસ. કથા હજી ચાલુ ન થઈ હોય, બધા આયોજકોનો અનુભવ છે, અમારો તો અનુભવ છે જ, પણ જે રામભાઈ તો ઘણી બધી વખત કરાવી ચૂક્યા છે, એમને હોય શરૂઆતમાં બધાને એમ થાય 7 દિવસ કેમ જાય. અને છેલ્લો દિવસ જ્યારે પૂર્ણાહુતિ કરતા હોય, સમાપન કરતા હોય, ત્યારે અમારો બધાયનો અનુભવ છે, વક્તા હોય એની આંખો ભીંજાયેલી હોય, શ્રોતા હોય એની આંખો ભીંજાયેલી હોય. એમ થાય આ 7 દિવસ ક્યાં વયા ગયા. આ કથાનો આનંદ એવો છે, કથાનો રસ એવો હોય કે 7 દિવસ ક્યાં વયા જાય ખબર ન પડે. તો આપણે 7 દિવસ માટે ત્રિલોકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંયા બેઠા છીએ. 7 દિવસ માટે આ જે જમીનનો ટુકડો જેના ઉપર આપણે બેઠા છીએ, આ કોઈ સાધારણ ભૂમિનો ટુકડો નથી. આ કોઈ હવે સાધારણ ભૂમિનો ટુકડો નથી, કારણ કે અહીંયા સાક્ષાત મહાદેવ વાંગમય સ્વરૂપે બિરાજી ચૂક્યા છે. આજે આપણે પોથીને બિરાજમાન કરી, આ સાક્ષાત શિવનું વાંગમય સ્વરૂપ છે, મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. ભાગવત કથામાં પ્રસંગ આવે છે 11મા સ્કંદમાં કે ભગવાન કૃષ્ણ ભગવાન જ્યારે દેહોત્સર્ગ કરે છે, પ્રભાસમાં સોમનાથ પાસે વૈકુંઠ ગમન કરવાનું છે. ધરતી ઉપર પોતાની જે પણ લીલાઓ છે એ લીલાઓ પોતે આવ્યા છે, પોતાનું અવતાર કાર્ય હવે પૂર્ણ થયું છે ને યાદવા સ્થળી થઈ છે. યાદવો આપસમાં ઝઘડી અને યાદવ કુળનો નાશ થયો છે. અને હવે છેલ્લે ભગવાન એક પ્રાચીના પીપળા નીચે સૂતા હોય છે. કથા છે. અને જરા નામના પારાધીનું બાણ વાગે છે પગમાં, અને પ્રભુ પોતાનો દેહ ત્યાગ કરે છે, ને પછીથી કળિયુગનું આગમન થાય છે. આ કથા આપણે સૌ જાણીએ છીએ. હવે વિચાર કરો, એ સમયે પ્રાચીના પીપળા નીચે ભગવાન સૂતા હોય છે અને બાણ વાગ્યું અને દેહ ત્યાગ કર્યો. યાદવો તો છે નહીં, કુળમાં કોઈ નથી. યાદવો તો બધા મરાઈ ચૂક્યા છે. યાદવોની અમુક સ્ત્રીઓ છે, એને ભગવાને અર્જુન સાથે મોકલી અને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. બરાબર? એટલે યાદવ કુળમાં હવે કોઈ છે નહીં ત્યાં. તો પ્રશ્ન એ થવો જોઈએ કે ભગવાનના અંતિમ સંસ્કાર કોને કર્યા? માનવ દેહ તરીકે જ્યારે અવતરણ ધારણ કરતું હોય નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ, પણ જ્યારે માનવ શરીરે અવતાર ધારણ કરે તો એને માનવ શરીરના જે પણ માયાના ધર્મો હોય બધા લાગુ પડે. તો શરીર ધારણ કર્યું છે, તો શરીર જો છૂટે તો એનો અંતિમ સંસ્કાર પણ થવો જોઈએ. આ આપણા સનાતન સંસ્કૃતિનો પરંપરા છે. તો આપણા મહાપુરુષો કહે છે, આપણા આચાર્યો કહે છે, આપણા મનીષીઓ કહે છે, કૃષ્ણ ભગવાનના શરીરને નથી અગ્નિદા અપાયો, નથી જળદા અપાયો, નથી ભૂમિદા અપાયો, કાંઈ સમાધિ નથી અપાઈ,
જળ સમાધિ નથી અપાઈ, અગ્નિ સંસ્કાર કાંઈ નથી થયું, તો કે ભગવાનના શરીરનું થયું શું? તો આપણા ભાગવતાચાર્યો, આપણા મનીષીઓ, મહાપુરુષો એમ કહે છે કે ભગવાનના શરીરનું એક ગ્રંથમાં રૂપાંતરણ થયું, જેને કળિયુગમાં હું ને તમે ભાગવત પુરાણ નામે ઓળખીએ છીએ. એમ એ ભાગવત પુરાણ છે, મહાપુરાણ છે, જેમ કૃષ્ણ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એમ આ શિવ મહાપુરાણ એ ભગવાન શિવનું, શંકર ભગવાનનું, મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. હવે પ્રશ્નો થાય કે ભાઈ વાંગમય એટલે સાધારણમાં સાધારણ અક્ષરમાં કહું તો વાંગમય એટલે વાણીના સ્વરૂપમાં, અક્ષરના સ્વરૂપમાં ભગવાન બિરાજમાન છે. વેદોનો અભ્યાસ સર્વજન માટે નથી, પણ જો ટૂંકમાં સાર કહેવો હોય કે આપણે ત્યાં એમ કહેવાય છે 1 લાખ જેટલી રૂચાઓ મળે, મોટા ભાગની તો નષ્ટ થઈ ચૂકી છે, આપણને મળતી નથી, પણ અત્યારે જે પ્રાપ્ય છે એમાંથી 1 લાખ રૂચાઓ આપણે જો ગણીએ અને એનો જો સાર આપી દેવો હોય ને તો સાર તો અડધી લીટીનો જ નીકળે છે. ભાગવત પુરાણ 18,000 શ્લોકોનું છે, શિવ મહાપુરાણ 24,000 શ્લોક, ભગવદ ગીતા 700 શ્લોક, બરાબર. પણ આ બધાયનો જો સાર આપણે મેળવી લેવો હોય તો સાર તો આપણને અડધી લીટીનો જ નીકળે છે, જેને વેદાંતીઓ વેદ મહાવાક્ય તરીકે ઓળખે છે. અને એ શું છે તો કે અહમ બ્રહ્મસ્મિ તત્વમસી, હું બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું, તમે જેની પૂજા કરો છો એ પોતે હું જ છું. તત્વમસી, તું પણ ઈ જ છો. પ્રજ્ઞાનામ બ્રહ્મ. તો આવો અડધા લીટીના અડધા સૂત્રમાં એ તમામ વેદોનું, પુરાણોનું, ઉપનિષદોનું જ્ઞાન આપણને મળી જાય. તો પછી આપણને પ્રશ્ન એમ થાય કે જો સાર આટલો ટૂંકો છે ને આટલો સરળ છે તો પછી તમે આ 7 દિવસની કથાઓ શું કામ કરો છો? તો પછી વ્યાસ ભગવાને આવા 24,000 18,000 આવા શ્લોકો, દળદાર ગ્રંથો કેમ બનાવ્યા? કહી દીધું ટૂંકી લીટીમાં, વોટ્સઅપમાં ફોરવર્ડ કરી દો, વાત પતી ગઈ. આટલું મોટું સાહિત્ય રચવાની જરૂર શું હતી? અમારા આવડા કલાકો બોલવું પડે, 4-5 કલાક સાંભળવું પડે, 4-4 કલાક. એટલે આ વાક્યો એવા છે, આ સાર એવો છે કે સામાન્ય માણસ, હું ને તમે એને આપણી હોજરી છે ને કાચી છે, આપણી હોજરી પચાવી શકે નહીં. તો પછી શું કર્યું? જેવી રીતે ઘી હોય, હજી સાદા હાવ સરળતામાં વહી જાઉં તો જેમ ઘી છે, ઘી એમ કહેવાય છે કે શાકાહારીઓ માટે સૌથી બળ પ્રદાન કરતો કોઈ ખોરાક હોય તો એ ઘી છે. ઘી જેટલું બળ બીજા કોઈ ખોરાકમાં ન મળે. પણ તમે ઘીનો લોટો પી શકો? બોટલ ભરીને 1 લીટર થમ્સઅપ પી જાવ છો, એમ તમે ઘી પી શકો? ન પી શકાય, હોજરી ફાટી જાય, આપણે ન પી શકીએ. ગમે એટલું એનામાં બળ છે, એ ગમે એટલો એ ખોરાક બળવાન છે, આપણા શરીર માટે સારો છે, પણ આપણે એને નર્યું એમને ખાઈ ન શકીએ. તો પછી ઘી ખાવાના આપણે બેનોએ રસ્તા ગોત્યા. રોટલીની અંદર ઘી ચોપડીને આપણે રોટલી ખાઈ. લાડવા બનાવી તો એમાં 1-2 ચમચી ઘી નાખો તો 1 લાડવામાં અડધી ચમચી જેટલું ઘી હોય તો શરીરમાં જાય. એમ કરી અને એમ કહેવાય છે કે રોજ 1 કે 2 ચમચી શરીરમાં ઘી જવું જોઈએ. એટલે આપણે અવનવા નીત નવા રસ્તા કાઢ્યા, શીરા કાઢ્યા, લાડવા કાઢ્યા, રોટલીમાં ચોપડવાનું કર્યું અને એન કેન પ્રકારે આપણે શરીરમાં ઘી જાય એવું કર્યું. એમ આજે વેદોનો જે સાર છે, ઉપનિષદોનો જે સાર છે, એ મારા ને તમારા જીવનની અંદર યેન કેન પ્રકારેણ ઉતરી જાય એના માટે વ્યાસ ભગવાને પુરાણોના એક પાને ઈ વેદોનો સાર રોટલીમાં જેમ આપણે ઘી ચોપડીએ એની જેમ ચોપડ્યો છે. અને આપણે ઈ પુરાણોને હવે ઈ રીતે પી જવાના છે.
એ રીતે આપણે ગ્રહણ કરવાના છે કે આપણી હોજરી આપણું પાચન થાય અને એ આપણને ગુણ પણ આપે. અને તમે વિચાર કરો, ભારતમાં આ બહુ વિશિષ્ટતા છે. દુનિયામાં એક જ એવી એક સનાતન સંસ્કૃતિ છે જેની અંદર સુંદરતા છે કે આધ્યાત્મને કથાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. સ્ટોરીઝ, વાર્તા, કથા. દુનિયામાં ધર્મો અનેકો છે. 10 જેટલા ધર્મો તમે મૂળ ગણી લ્યો. એક આ સનાતન હિન્દુ વૈદિક પરંપરા વાળો આ ધર્મ આપણે ગણી લઈએ. હિન્દુ જો કે ધર્મ જ નથી. હિન્દુ તો આ 200 વર્ષથી આપણને લેબલ લાગ્યું. બાકી 200 વર્ષ પહેલા હિન્દુ નામનો કોઈ શબ્દ જ આ સંસારમાં અસ્તિત્વમાં નહોતો. 200 વર્ષ જૂનો છે આના 200 વર્ષ પહેલા તો હિન્દુ શબ્દ જ નહોતો. ખરેખર તો સનાતન વૈદિક પરંપરા આ શબ્દ સનાતન વૈદિક ધર્મ. તો એક આ ગણી લ્યો, ઇસ્લામ ગણી લ્યો, યહૂદી ગણી લ્યો, ખ્રિસ્તી ધર્મ ગણી લ્યો, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ. આમ કરીને દુનિયાના મુખ્ય કંઈક 10 જેટલા આપણને ધર્મો મળે છે.